ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायणं नमो लोहे सवसावणं मंगलम भगवान वीरो मंगलम गौतम गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंदध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता। ये अष्टपाहुड़ नामनु अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देवी अष्टपाहुड़ में प्रथम पाहुड़ दर्शन पाहुड़नी रचना करी है। एनी गाथा बीजी चाले छे। बीजी गाथा में सम्यक दृष्टि ने निसंकित आदि 8 गुण होय छे। एमां निसंकित अंग ए विषय चाले छे। एमां हवे प्रश्न करे छे कि भय प्रकृतिनो उदय तो 8मा गुणस्थान सुधी छे। भय प्रकृति छे तो कसाय 2 प्रकारना, कसाय अने नो कसाय। कसाय तीव्र होय छे, नो कसाय मंद होय छे। कसाय नो कसाय चारित्र गुणनी अशुद्ध पर्याय छे। नव नो कसाय छे। नव नो कसाय में हास्य रति अरति शोक भय, तो भय नो कसाय छे। तो के छे ए जे भय प्रकृति छे एवी भय प्रकृतिनो उदय 1 થી 8 गुणस्थान सुधी रहे छे। एक थी 8 गुणस्थान सुधी रहे छे। तो के छे के भय प्रकृतिनो उदय तो 8मा गुणस्थान सुधी छे। तेना निमित्ते એટલે ભય પ્રકૃતિના નિમિત્તે સમ્યક દ્રષ્ટિને ભય હોય છે તો પછી ભયનો અભાવ કેવો? ફરીવાર નિસંકિત અંગમાં ઉપરના ભાગે
ટીકાકારે એવું વર્ણન કર્યું કે સમ્યક દ્રષ્ટિ શંકા રહિત હોય છે અને સમ્યક દ્રષ્ટિ 7 પ્રકારના ભયથી રહિત હોય છે. આવું કહ્યું તો સામે શિષ્યે પ્રશ્ન ઉઠાવ્યો કે ભય પ્રકૃતિનો ઉદય 8મા ગુણસ્થાન સુધી હોય છે અને ભય પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી જીવના પરિણામમાં ભયરૂપ પરિણામ ઉત્પન્ન થાય છે. તો પછી તમે ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને નિસંકિત એટલે નિર્ભય એટલે 7 ભય રહિત કયા પ્રકારે કહો છો? આવો પ્રશ્ન શિષ્ય ઉઠાવ્યો. હવે એનું સમાધાન. જો કે સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહના ભેદરૂપ ભય પ્રકૃતિના ઉદયથી ભય હોય છે. શું કહ્યું? કે કર્મ પ્રકૃતિ 2 પ્રકારની છે, એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. તો સમ્યક દ્રષ્ટિને દર્શન મોહનીયનો ઉદય નથી, ચારિત્ર મોહનીયનો ઉદય છે. સાદી ભાષામાં કહીએ તો સમ્યક દ્રષ્ટિને અભિપ્રાય પલટી ગયો હોવાથી અભિપ્રાય અપેક્ષાએ ભયરહિત છે. આચરણ અપેક્ષાએ ભય પ્રકૃતિનો ઉદય સમ્યક દ્રષ્ટિને હોય છે. તો ચારિત્ર મોહનીની અપેક્ષાએ જે ભય પ્રકૃતિનો ઉદય છે એમાં જ્ઞાનીનું જોડાણ છે, પણ જ્ઞાનીનો અભિપ્રાય એને કારણે પલટતો નથી. જ્ઞાનીનું અભિપ્રાય અપેક્ષા એ નિર્ભયપણું એ તો સમ્યક દર્શન થયું ત્યારથી પરિપૂર્ણતા સુધી એવું ને એવું રહેવાનું છે. હવે એનો વિસ્તાર કરે જુઓ. સમ્યક દ્રષ્ટિને એટલે અહીં અજ્ઞાનીની વાત નથી. સમ્યક દ્રષ્ટિ એટલે અહીંયા ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિનો વિષય ચાલે છે. સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહના ભેદરૂપ ભય પ્રકૃતિના ઉદયથી, કઈ પ્રકૃતિનો ઉદય છે? ચારિત્ર મોહની ભય પ્રકૃતિનો નો કસાય છે એ શ્રેણી આરોહણ કર્યા પછી જાય છે. તો નો કસાયનો ઉદય હોય તો ભય પ્રકૃતિ નો કસાય છે, તો નો કસાય ઉત્પન્ન થાય સમ્યક દ્રષ્ટિની સત્તામાં. તો ભય પ્રકૃતિના ઉદયથી ભય હોય છે, તો પણ તેને નિર્ભય જ કહેવાય છે.
ભય પ્રકૃતિનો ઉદય છે ને તમે નિર્ભય કહો છો? તો કે હા. નિર્ભય જ કહેવાય છે, કારણ કે તેને કર્મના ઉદયનું સ્વામિત્વ નથી. જે કર્મનો ઉદય આવ્યો એમાં હું પણ નથી. એ કર્મના ઉદયથી જીવની સત્તામાં ઉત્પન્ન થતા ચારિત્ર મોહના પરિણામ ઉત્પન્ન થયેલો ભય કરવા જેવો છે એવો જ્ઞાનીનો અભિપ્રાય નથી. પ્રતિ સમય એવો ભય છોડતા જાય છે. ભય ઉત્પન્ન થયો એને હેય તત્વ માને છે. કર્મના ઉદયના નિમિત્તે થયો છે એમ માને છે. પરલક્ષી ભાવ છે એમ માને છે. મારી ચારિત્ર દશાની શુદ્ધતાનો ઘાત કરનારો ભાવ છે એમ માને છે. એને રાખવા જેવો નથી એમ માને છે. એને છોડવા જેવો છે એમ માને છે. તો જેને ભય નો કસાય છે એવું યથાર્થ જ્ઞાન છે. ભય ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે ઉત્પન્ન થયો છે એમ જાણે છે. ક્રમશઃ ભયને છોડવાનો પુરુષાર્થ પણ ચાલે છે. ક્રમશઃ ભયને છોડતા પણ જાય છે. એને હેય તત્વ માને છે, ઉપાધિ તત્વ માનતા નથી. એ ભય પોતાની શુદ્ધતાનું ઘાતક છે એમ માને છે. માટે જ્ઞાનીને આવી ભય પ્રકૃતિ પ્રત્યે સ્વામિત્વ નથી, હું પણ નથી. એ અપેક્ષા એ ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે. હવે આગળ કહે છે, આવી ભય પ્રકૃતિ ઉત્પન્ન થઈ અને સમ્યક દ્રષ્ટિના પરિણામમાં ભય ઉત્પન્ન થયો. પણ જ્ઞાનીને યથાર્થ શ્રદ્ધાન છે કે આવો ઉત્પન્ન થયેલો ભય મારા દ્રવ્ય સ્વભાવને, મારા શુદ્ધ સ્વભાવને, મારા પરિપૂર્ણ સ્વભાવને, મારા શક્તિરૂપ સામર્થ્યને નાશ કરી શકે તેમ નથી. આવો અભિપ્રાય હોવાથી સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે, નિશંકિત છે. હવે કહે છે, ભય ઉત્પન્ન થતા અજ્ઞાની શું કરે? સિંહ આવ્યો એમ ખબર પડે તો ભાગી જાય. મોત આવ્યું તેનાથી બચવાનો ઉપાય કરે, ડૉક્ટર વગેરેને બાહ્ય સાધન સામગ્રીથી એનાથી બચવાનો ઉપાય કરે. તો કે ભય થતાં તેનો ઉપચાર ભાગી જવું તે નથી.
ભયભીત દશા થઈ અને કોઈ બાહ્ય ઉપચાર કરવામાં આવે તો પણ એ ચારિત્રનો દોષ છે, જ્ઞાનીને અભિપ્રાયનો દોષ નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિ સંદેહ રહિત, ભય રહિત હોવાને કારણે એમને નિશંકિત અંગ છે. હવે નિકાંક્ષિત, નિકાંક્ષિત એટલે કાંક્ષા રહિત. કાંક્ષા એટલે ભોગોની વાંછા. તો નિકાંક્ષિત એટલે ભોગોની વાંછાથી રહિત, ભોગોની ઈચ્છાથી રહિત. ભોગોની અભિલાષાથી રહિત. આ ભવના ભોગો કે પરભવના ભોગો એના ભાવોથી રહિત, એને નિકાંક્ષિત અંગ કહેવામાં આવે છે. એવું નિકાંક્ષિત અંગ કોને છે? તો કે જ્ઞાનીને. જ્ઞાનીને પાંચ ઇન્દ્રિયને એના વિષયો, એના ભોગવટાનો ભાવ નથી. વર્તમાનમાં જ્ઞાની એને સહજ પુણ્ય બંધાય, પણ એ પુણ્ય બંધાય છે એની પાછળ જ્ઞાનીને એવી વાંછા નથી કે હવે પછીના ભવોમાં પણ મને પાંચ ઇન્દ્રિયને એના વિષયો મળે અને હું એનો ભોગવટો કરું. ભોગવટાનો ભાવ વિભાવ ભાવ છે, વિકાર ભાવ છે. એ વિભાવ ભાવ હોવાથી, વિકારી ભાવ હોવાથી સ્વભાવના ઘાત કરવાવાળો ભાવ હોવાથી, હેય કરવા જેવો ભાવ હોવાથી, દુઃખદાયક ભાવ હોવાથી, પરલક્ષી ભાવ હોવાથી, સ્વભાવને શોભે એવો ભાવ નહીં હોવાથી આવા ભાવ છોડવા જેવા છે. છોડવા માટે એનું વર્ણન બે પ્રકારે હોય છે. અભિપ્રાયથી છૂટવું અને આચરણથી પણ છૂટવું. અભિપ્રાયથી છૂટવું એટલે વાંછાનો ભાવ, ઈચ્છાનો ભાવ, કાંક્ષાનો ભાવ, ભોગવટાનો ભાવ, કર્મને કર્મના ફળને ભોગવવાનો ભાવ, પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવવાનો ભાવ, એ ભાવ દુઃખદાયક છે. જીવની સુખ શાંતિને હણનારો ભાવ છે. જીવના શુદ્ધ પરિણામનો ઘાતક ભાવ છે. એ ભાવ સંસારનું કારણ છે. એ ભાવ ચાર ગતિનું કારણ છે. એ ભાવ પાંચ પરાવર્તનનું કારણ છે. એ ભાવ 84 લાખ યોનિમાં જન્મનું કારણ છે.
એ ભાવ આત્માના અસંખ્યાત પ્રદેશેથી ઉત્પન્ન થતો હોવાથી આત્માના અસંખ્યાત પ્રદેશમાં ઉત્પન્ન થતી સુખ શાંતિ એને દજાડનારો ભાવ છે. માટે એ ભાવ કરવા જેવો નથી એવો અભિપ્રાય સમ્યક દ્રષ્ટિને છે. માટે અભિપ્રાય અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ નિકાંક્ષિત અંગ એમને પ્રગટ થયું છે. હવે એનું વર્ણન કરે છે. કાંક્ષા એટલે ભોગોની ઈચ્છા, ભોગોની અભિલાષા. ત્યાં પૂર્વકાળમાં કરેલા ભોગોની વાંછા, પૂર્વે ભોગ ભોગવ્યા હોય એને વર્તમાનમાં યાદ કરી એનું ઘૂંટણ કરે, એનું આર્ત ધ્યાન કરે અને ફરી પાછા એવા ભોગો ભોગવવા છે એવો ભાવ ઉત્પન્ન કરે અને એવા ભોગો ઈચ્છા મુજબ તરત જ પ્રાપ્ત ન થાય તો આકુળ વ્યાકુળ થઈ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે, ભોગવટાના ભાવ માટે મરણ માટે પણ તૈયાર થઈ જાય. તો કે છે પૂર્વકાળમાં કરેલા ભોગોની વાંછા, ઈચ્છાઓ, જે ક્ષેત્રમાં ભોગો ભોગવા હોય એ ક્ષેત્રોમાં જઈને યાદ કરે. યાદ કરીને એને વાગોળે. એવી ફરી ફરી ઈચ્છાઓ પણ કરે. તો કહે છે કે ભોગોની મુખ્ય ક્રિયામાં વાંછા તથા કર્મ અને કર્મના ફળની વાંછા મિથ્યા દ્રષ્ટિઓને ભોગોની પ્રાપ્તિ જોઈને એમને પોતાના મનમાં ભલા જાણવા. જ્ઞાની અજ્ઞાની વચ્ચે અંતર શું? જ્ઞાની આવા ભોગને ઈચ્છે છે, એને કરવા જેવા લાગે છે, એને લાભકારી લાગે છે, એને સુખનું કારણ લાગે છે ઝેર એને અમૃત માને છે ઝેર એને માને છે અમૃત. ઇન્દ્રિયના વિષયોને ઈચ્છે છે, એ ઇન્દ્રિયોના વિષયો ન મળે તો એનો ઉદ્વેગ કરે છે, આકુળ વ્યાકુળ થાય છે. ભોગવટાનો ભાવ ઉત્પન્ન થયો તો જલ્દી ભોગવટો કરી લઉં. આ બધા ભોગ અભિલાષાના ચિહ્નો છે. આ ભોગ અભિલાષા
મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય છે. મિથ્યાત્વ કર્મના ઉદયને કારણે જીવના પરિણામમાં વિપરીતતા ઉત્પન્ન થઈ છે. જે ભોગો છોડવા જેવા છે એને ગ્રહણ કરવા જેવા માને, જે ભોગો દુઃખદાયક છે એને સુખદાયક માને, જે ભોગો નાશ કરવા જેવા છે એને ઉત્પન્ન કરવા માગે, જે ભોગો હેય તત્વ છે એને ઉપાદેય તત્વ માને, જે ભોગો સુખ શાંતિને હરનારા છે એને સુખ શાંતિનું કારણ માને. આ બધો મિથ્યાત્વ કર્મનો ઉદય છે. હવે કે છે જેને આ અભિલાષા ન હોય તે આવી અભિલાષાનો જેને ત્યાગ કર્યો. કોણે ત્યાગ કર્યો? તો કે જેને નિકાંક્ષિત અંગ પ્રગટ થયું. નિકાંક્ષિત અંગ કોને પ્રગટ થયું? તો કે સમ્યક દ્રષ્ટિને. નિકાંક્ષિત અંગયુક્ત સમ્યક દ્રષ્ટિ હોય છે. ભોગવટાની ઈચ્છા નહીં, ભાવના નહીં. ગુરુદેવ બેનશ્રીનું જીવન જુઓ. બહારના વિષયોથી ઉદાસીનતા, વૈરાગવંત જીવન. ગુરુદેવનું ભોજન જુઓ. રોટલી, દૂધીનું શાક, દાળ ભાત. ગુરુદેવ પ્રત્યે મુમુક્ષુઓ ભક્તિથી ગાંડા હતા. ગુરુદેવ જે ઈચ્છે એ રજૂ કરે એમ તૈયાર હતા. પણ ગુરુ કોઈ દી ભોગવટા પ્રધાની ન હોય. ભોગવટાથી ઉદાસીન, વૈરાગવંત, શરીર માટેનો આહાર નિર્દોષ, સાત્વિક, હિંસા રહિત, 5 દિનના વિષયોનું પોષણ ન કરે એવો, ટીકાને પાત્ર થાય એવો આહાર ન હોય. હવે કે છે ભોગ અભિલાષા તો મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય છે. અને જેને આ અભિલાષા ન હોય તે, આવી વાંછા ન હોય તે નિકાંક્ષિત અંગયુક્ત સમ્યક દ્રષ્ટિ હોય છે. તે સમ્યક દ્રષ્ટિ જો કે શુભ ક્રિયા વ્રતાદિકનું આચરણ કરે છે. જ્ઞાનીને ભૂમિકા અનુસારની શુભ ક્રિયા હોય છે, વ્રતાદિ હોય છે ભૂમિકા અનુસાર. અને એ શુભ ભાવથી શુભ કર્મ બંધ પણ થાય છે. પરંતુ આવા શુભ કર્મ બંધાતા હોવા છતાં એવા શુભ કર્મની વાંછા નથી. એ શુભ કર્મના ફળમાં 5 ઇન્દ્રિયના વિષયો મળે એવી વાંછા નથી. અને 5 ઇન્દ્રિયના વિષયો એના ભોગવટાની પણ જેને વાંછા નથી.
વ્રતાદિકોને સ્વરૂપના સાધક જાણી તેનું આચરણ કરે છે. 5 મહાવ્રત, અણુવ્રત હોય કે મહાવ્રત હોય, એનું પાલન સમ્યક દ્રષ્ટિને હોય છે, પણ એ શેના માટે છે? શુદ્ધિની વૃદ્ધિ માટે કે ભોગોની અભિલાષા માટે? એ વ્રતાદિ શેના માટે છે? ભોગ આદિને છોડવા માટે કે એને ગ્રહણ કરવા માટે? જ્ઞાનીને શુભ કર્મ બંધાય છે, એ તો સહજ બંધાય છે. કેમ કે જ્ઞાની નિર્વિકલ્પ દશામાં તો શુદ્ધ પરિણામ રૂપે પરિણમે છે, પણ સવિકલ્પ દશા આવે ત્યારે અશુભ રૂપે પરિણમવા માગતા નથી, અશુભનો ત્યાગ કરતા જાય છે. તો સવિકલ્પ દશામાં વ્રતાદિના શુભ ભાવ છે, એના ફળમાં કર્મ બંધાશે પણ ખરા, પણ એ કર્મ કે કર્મના ફળ, શુભ કર્મ કે અશુભ કર્મનું ફળ, એની વાંછા અભિલાષાનો અભિપ્રાય નહીં હોવાથી જ્ઞાની જીવ આચરણ અપેક્ષાએ શુભ કર્મને બાંધતો હોવા છતાં એવા કર્મ અને કર્મફળને ઈચ્છતો ન હોવાથી એ નિકાંક્ષિત અંગ એને પ્રગટ થયું છે. જે જ્ઞાનીએ સ્વભાવનું લક્ષ કરતા વાંછાના ભાવો, કાંક્ષાના ભાવો જેમને છૂટી ગયા, સ્વભાવનું લક્ષ કરતા જેમને અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનો ભોગવટો કર્યો, જેને આત્મ સ્વભાવનું સ્વરૂપ જેવું છે તેવું સ્વભાવ રૂપે છે, એ પુરુષાર્થ દ્વારા જેને પરિણામમાં પ્રગટ કર્યું અને જે સમ્યક દ્રષ્ટિ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખમાં તરબોળ થઈ ગયો, જેમણે સ્વાભાવિક આત્માની સુખ શાંતિનું વેદન કરી લીધું, એવા જીવો પાસે ઇન્દ્રિય સુખ એની વાંછા હોતી નથી. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ વારંવાર સ્વભાવનું લક્ષ કરી, સ્વભાવમાં સ્થિરતા કરી, સ્વભાવમાં એકાગ્ર થઈ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખમાં તન્મય થઈ, આધ્યાત્મિક શાંતિને વેદી જ્યારે અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ, શાંતિ ઉત્પન્ન થયા, ત્યારે એવા જીવને 5 ઇન્દ્રિયના વિષયભૂત
ભોગવટાના ભાવો ઉત્પન્ન જ નથી થયા. નિર્વિકલ્પ દશાના કાળે જ્ઞાનીએ ભોગવટો તો કર્યો છે, પોતાના સુખ શાંતિમય પરિણામનો. એ ભોગવટો ઉત્પન્ન થયો સ્વભાવના લક્ષે. એ પરિણામ સ્વાભાવિક ઉત્પન્ન થયા. જેટલું પુરુષાર્થનું જોર લગાડ્યું એટલું શક્તિરૂપ સામર્થ વર્તમાન પરિણામમાં પ્રગટ થયું અને વેદનમાં આવ્યું. એવું વેદન જે કરે છે એને ઇન્દ્રિય સુખ દુઃખના ભોગવટા, એની કિંમત અને અતિન્દ્રિય જ્ઞાન સુખના ભોગવટા, એ બે વચ્ચેની કિંમત, એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન થતાં ભોગવટાનો, પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગવટાનો ભાવ જ્ઞાનીને છૂટી ગયો હોવાથી જ્ઞાની નિકાંક્ષિત છે. હવે કે છે આગળ, હવે નિર્વિચિકિત્સા માટે કહે છે. પોતાનામાં પોતાની ગુણની મહત્તાની બુદ્ધિથી પોતાને શ્રેષ્ઠ માની પરમાં લઘુતાની બુદ્ધિ થાય તેને વિચિકિત્સા કહે છે. શું કહ્યું? પોતાનામાં પોતાના ગુણની પોતે એમ માને કે હું ગુણવાન છું અને બીજો દોષવાન છે. જ્ઞાની અજ્ઞાની વચ્ચે તફાવત શું? તો કે અજ્ઞાની પોતાનામાં પોતાના ગુણની મહત્તાની બુદ્ધિથી એટલે અજ્ઞાનથી, અજ્ઞાની પાસે તો અજ્ઞાન છે. અજ્ઞાની પોતાને શ્રેષ્ઠ માને છે અને પરમાં લઘુતાની બુદ્ધિ બીજા અજ્ઞાની જીવો એ કાંઈ સમજતા નથી. તો પર પ્રત્યે એવી બુદ્ધિ, સ્વ પ્રત્યે પોતાની બુદ્ધિની મહત્તા, આવું જો થાય તો એને વિચિકિત્સા કહેવાય. અને આવી વિચિકિત્સા ન હોય એને નિર્વિચિકિત્સા અંગ કહેવાય. જો જ્ઞાનીને નિર્વિચિકિત્સક શું કામ કહ્યો? કે જ્ઞાની તો અન્ય જીવને પણ સિદ્ધ સમાન માને છે. જ્ઞાની અન્ય જીવોને પણ ભગવાન આત્મા કહે છે. આપણા ગુરુદેવ આપણને આપણું સ્વરૂપ બતાવતા કે ભાઈ તું ભગવાન છો, તને ખબર નથી. ગુરુદેવે એમ ન કહ્યું હું ભગવાન છું. છે તો ગુરુદેવ ભગવાન, ભાવિ કાળના તીર્થંકર છે.
તેમ છતાં પોતે અધિક છે. ભાવ અપેક્ષાએ તો અધિક છે. ભાવ અપેક્ષા એ અધિક હોવા છતાં ગુરુદેવે એમ કહ્યું કે તું ભગવાન આત્મા છો. જે આપણને ભગવાન કહે, જે આપણને ભગવાન તરીકે જોવે, એવા જેના ભાવ હોય એ પોતે ભવિષ્યમાં ભગવાન ન થાય એમ કેમ બને? આપણા પરિણામનું ઠેકાણું નથી. એ પણ ગુરુના જ્ઞાનમાં છે. પણ આપણને સ્વભાવ દ્રષ્ટિ કરાવવા એમ કહ્યું કે તું પોતે ભગવાન છો. સ્વભાવ દ્રષ્ટિએ વાત પણ યથાર્થ છે. જો તારી દ્રષ્ટિ સ્વભાવ પર ચાલી ગઈ, ગુરુદેવે કહ્યું કે તું ભગવાન આત્મા છો, ભગ કેતા લક્ષ્મી, તું લક્ષ્મીવાન છો. એ લક્ષ્મીવાન સ્વભાવ ઉપર જો તારી દ્રષ્ટિ પડી જાય તો તું પણ પરિણામમાં ભગવાન થઈ શકે તેમ છો. આ વિચિકિત્સા દોષ ક્યારે દૂર થાય? નિશંકિત ક્યારે થવાય? નિકાંક્ષિત ક્યારે થવાય? નિર્વિચિકિત્સક ક્યારે થવાય? તો કે તારા સ્વભાવ પર દ્રષ્ટિ કર, તારા સ્વભાવનું ધ્યાન કર. તારા સ્વભાવને તારી જ દ્રષ્ટિ અને જ્ઞાન ઉપયોગ દ્વારા એને લપેટી લે. જ્ઞાયક પાસે ટેહલ નાખ. તારું સ્વરૂપ ભગવાન છે. ગુરુદેવે આપણને ભગવાન કહ્યા. કેમ કે ગુરુદેવમાં નિર્વિચિકિત્સા અંગ પ્રગટ થયું છે. પર્યાય અપેક્ષાએ તો ગુરુદેવ સમ્યક જ્ઞાની છે. પર્યાય અપેક્ષાએ તો આપણે અજ્ઞાની છીએ. સ્વભાવ અપેક્ષાએ જેવા ગુરુ છે એવા આપણે છીએ. ગુરુએ સ્વભાવ પર દ્રષ્ટિ કરી છે. ગુરુ તને પણ સ્વભાવ પ્રત્યે દ્રષ્ટિ કરાવવા માટે તારા અસલ સ્વરૂપની ઓળખાણ કરાવે છે કે તું તો ભગવાન છો, તું તો પરિપૂર્ણ છો. એવું સ્વાભાવિક ભગવાનપણું ત્યાં દ્રષ્ટિ થતાં આ નિર્વિચિકિત્સક અંગ પ્રગટ થાય છે. લ્યો, સમય થયો છે. શાહિક સમ્યક દર્શનનો ઉપદેશ દેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. હાલતા ચાલતા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. 8 અંગના ધારક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. 8 અંગના ધારક પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો.
આઠ અંગનું જ્ઞાન કરાવનાર અષ્ટજીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.